અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। મહુવા તાલુકાના બગદાણાના નવનીત બાલદિયા હુમલા કેસના 8 શખ્સોના જામીન મહુવા કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા। નવનીત બાલદિયા કેસમાં મુકેલ જામીન અરજી આજે સુનાવણી થઈ હતી। બગદાણા નવનીત બાલદિયા પર હુમલો કરનારા 14 શખ્સોને ઝડપી પોલીસે હાલ જેલમાં મોકલી આપ્યા હતા। જેલમાંથી મુક્ત થવા 8 શખ્સોએ તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી। મહુવા કોર્ટમાં 8 શખ્સોના રેગ્યુલર અને એકના આગોતરા જામીન અનુસંધાને તારીખ 2 ફેબ્રુઆરીની મુદત આપી હતી। મહુવા કોર્ટ દ્વારા 8 શખ્સોના જામીન મંજૂર કર્યા હતા। જોકે અન્ય એક શખ્સને કરેલ આગોતરા જામીનની અરજી પરત ખેંચી હોવાનું જાણવા મળ્યું હતું। તમામની જામીન અરજી મંજૂર કરાતા જિલ્લા જેલ ખાતેથી મુક્ત કરવામાં આવ્યા હતા। છોડવામાં આવ્યા છે પછી ટોટલ તો 15 છોડવામાં છે। સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો જ્યાં બગદાણા છે નવનીત બાલદિયાનો જગજારી કેસ હતો તેમાં આજે 8 આરોપીના જામીન મુક્તિ થયા છે। 6 વાગ્યા પછી આરોપીને જેલ મુક્ત કર્યા છે। શું કહેશો? આજે એમાં આફ્ટરમાં આપણે આરોપીને છોડી શકીએ છીએ કેમ કે પુરુષ કેપેસિટી જેલની 382 ની છે, એની બધા 712 પુરુષનું ટોટલ છે। જેલમાં ઓવરકાઉન્ટિંગની હિસાબે રાતે છોડી શકાય છે ને નામદાર કોર્ટના હુકમથી આરોપી ગમે ત્યારે બેડું લઈને આવે છે ત્યારે છોડી શકાય છે।